વેપારી અને કોલ્ડ સ્ટોરના માલિકોની શોર્ટકટના કારણે ભાવ આપતા નથી અને ખેડૂતોનો માલ લેવા પણ આવતા નથી. આ મારે બટાકાનું જે બિયાણ એ લોકોએ 1800 રૂપિયામાં બિયાણ આપ્યું હતું, હાલ કોઈ લેવા આવતા નહીં. જ્યારે હાલ કોલ્ડ સ્ટોરના માલિકો બીજી એની કંપનીઓના ભાડા આપે છે અને ખેડૂતો માટે માત્ર નોમનું એક જ ચેમ્બર બાકી રાખે છે. બનાસકાંઠા જિલ્લામાં બટાકાના ભાવમાં મંદીનો માહોલ. બનાસકાંઠા જિલ્લામાં હાલ બટાકા કાઢવાની સિઝન ચાલી રહી છે, પરંતુ ભાવ તળિયે જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયેલા જોવા મળી રહ્યા છે. કેમ કે બટાકા લેવા માટે કોઈ વેપારી તૈયાર નથી અને જે વેપારી લેવા માંગે છે તે ખૂબ જ નીચા ભાવે બટાકા લેવાની માંગ કરી રહ્યા છે. બીજી તરફ કોલ્ડ સ્ટોરેજમાં પણ જગ્યા ન હોવાનું કહીને ખેડૂતોના બટાકાનો સંગ્રહ કરવામાં આવતો નથી. ત્યારે કોલ્ડ સ્ટોરેજ સંચાલકો અને વેપારીઓની મિલીભગતને કારણે ખેડૂતો પરેશાન થતા હોવાના ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં બટાકાનું વાવેતર મોટા પ્રમાણમાં થાય છે, ત્યારે હાલ બટાકા કાઢવાની સિઝન ચાલી રહી છે અને ઘણા ખેડૂતોએ પોતાના ખેતરમાંથી બટાકા બહાર નીકાળી દીધા છે. જો કે હાલ ખેડૂતોના બટાકાની ખરીદી માટે કોઈ આવતું નથી, તેને લઈને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોનું કહેવું છે કે 1800 રૂપિયાના ભાવે બિયારણની ખરીદી કરી હતી, જો કે હાલ ભાવ ખૂબ જ નીચા મળી રહ્યા છે. હાલ બટાકાના ભાવ માત્ર 10 થી 170 રૂપિયા મળી રહ્યા છે. તેથી ખેડૂતો પોતાના બટાકા કોલ્ડ સ્ટોરેજમાં મૂકવા મજબૂર બન્યા છે. જો કે કોલ્ડ સ્ટોરેજ દ્વારા પણ ખેડૂતોના બટાકા લેવામાં આવતા નથી. ખેડૂતોનું કહેવું છે કે કોલ્ડ સ્ટોરેજમાં બટાકા મૂકવા માટેની જગ્યા નથી તેવું સંચાલકો કહી રહ્યા છે. તો બીજી તરફ વેપારીઓ સસ્તા ભાવે બટાકા માંગી રહ્યા છે. ત્યારે હવે બટાકા ખેતરમાંથી નીકાળ્યા બાદ જો 10 દિવસમાં ખેડૂતોના બટાકાની ખરીદી નહીં થાય અથવા તો કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં નહીં આવે તો વધતી ગરમીને લઈ પાક નિષ્ફળ જવાની શક્યતા છે અને ખેડૂતોને કરોડોનું નુકસાન થવાનો ડર સતાવી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં આ વખતે બટાકાનું મબલક ઉત્પાદન થયું છે અને હાલના સમયે ખેડૂતોના ખેતરોમાંથી બટાકા નીકાળવામાં આવી રહ્યા છે. વડગામ તાલુકાના વણસોલ ગામના ખેડૂતનું કહેવું છે. હું વણસોલથી ખેડૂત પચવણભાઈ પ્રતિભાઈ ધોળિયા બોલું છું. આજની તારીખે અમારા ખેતરોમાં માલ બટાકાનો કાઢેલો પડ્યો છે. વેપારી અને કોલ્ડ સ્ટોરના માલિકોની શોર્ટકટના કારણે ભાવ આપતા નથી અને ખેડૂતોનો માલ લેવા પણ આવતા નથી, જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થાય છે. મારે લગભગ 12 એકર જેટલું બટાકાનું વાવેતર છે, એમાં લગભગ 10 થી 12 લાખ રૂપિયા જેટલો ખેડ ખાતર પોણી અને મજૂરોને ચૂકવ્યા છે. જ્યારે જો ભાવ ન મળે તો અમારે મોટું નુકસાન થવાની ભય છે. સરકાર જ્યારે સબસિડી કોલ્ડ સ્ટોર માટે સબસિડી આપે ત્યારે ખેડૂતોનો માલ મૂકવા માટે આપતી હોય છે. જ્યારે હાલ કોલ્ડ સ્ટોરના માલિકો બીજી એની કંપનીઓના ભાડા આપે છે અને ખેડૂતો માટે માત્ર નોમનું એક જ ચેમ્બર બાકી રાખે છે, જેમાં હાઉસફુલનો પાર્ટીઓ બોલાવવામાં લાગે છે કે ભાઈ અમારે કોલ્ડ સ્ટોર ભરાઈ ગયા, હવે તમારા જગ્યા નથી. તો આ માટે આ પરિસ્થિતિ માટે સરકારે કંઈક વિચારવું જોઈએ એવી અમારી અરજ છે. બિયારણ ખરીદવામાં તો 1800 રૂપિયાના ભાવનું કોલ્ડ સ્ટોરવાળા આપે છે, જ્યારે હાલ માત્ર 160 રૂપિયાના ભાવે પણ ખરીદવા માગતા નથી. એટલે આવું બધું ઘણું મોટું નુકસાન થવાની ભીતિ છે અને 10 દિવસમાં તો આ માલ ઢગલાવાળો માલ બગડી જવાની શક્યતાઓ રહેલી છે. તો આ બાબતે સત્વરે સરકાર કોઈ નીતિ કરી અને સત્વરે કોલ્ડ સ્ટોરવાળાના માલિકો આમાં સારો ભાવ આપીને માલ ઉઠાઈ જાય એવી સરકારને વિનંતી છે. નિલેશ કુમાર પચવણભાઈ ધોળિયા, ખેડૂત વણસોલ. આ મારે બટાકાનું જે બિયાણ એ લોકોએ 1800 રૂપિયામાં બિયાણ આપ્યું હતું, હાલ કોઈ લેવા આવતા નહીં. બિયાણ એનો મજૂરી ટોટલ 12-13 એકરનો ખર્ચો 13 લાખ રૂપિયા જેવો છે અમને. તો હાલ 160 રૂપિયા પ્રમાણે એ લોકો કહે છે. આ તો એ પ્રમાણે 10 લાખ રૂપિયા, 12 લાખ રૂપિયા, 6 લાખ રૂપિયા તો પૂરેપૂરું નુકસાન જ થાય છે. અને ત્યાં સ્ટોરવાળાને કહેવા અમે જાય કે ભાઈ અમારે બટાકું સ્ટોરમાં મેકવું છે, કે પછી ભાવ આવે એટલે અમે વેચ્યો. પણ એ લોકો એમ છે કે અમારો સ્ટોર બધો પેક થઈ ગયો, કંપનીને ભાડા આપી દીધો. એટલે દરેક સ્ટોરે એ કંપનીને ભાડા આપી દીધેલા છે. ખાલી 12 બોર્ડ રાખે છે કે ભાઈ આ સ્ટોર બધા પેક થઈ ગયા. એ લોકો હાલ આ રીતે કહે છે અમને. અને સરકાર કને અમે એટલી માગણી કરીએ કે જે એ લોકોને જે સબસિડી આવે એવી ખેડૂતને સબસિડી આપો. તમે હા, ખેડૂતને સબસિડી આપો. જેમ કે આ લોકો તો સબસિડી લઈ અને ખેડૂતનો માલ લેતા નથી. સરકાર અમને આટલું વળતર કરી આલે અને સ્ટોરવાળોને, આ જે વેપારીઓને, એ લોકોને થોડું બધાને ભેગા કરી અને એમ કે અમને વળતર મળે એ રીતે આવું કરે. હા, બજારમાં વેચવા જો હાલની તારીખમાં બજારમાં તો 160 રૂપિયા લોકો એ રહ્યા અમારા કંથી લે છે. પછી ત્યાં ઈડરની મંડી 311 રૂપિયા ભાવ ચાલુ છે, પણ અમારા ખેતરમાં જે વેપારી આવે 160 રૂપિયા 50 રૂપિયા કહે છે. આવું કહે છે. કેટલું નુકસાન થાય? નુકસાન અમને 15 લાખ રૂપિયા જેવું નુકસાન થાય છે. આ બધા બટાકા પડ્યા, 10 દિવસમાં બટાકા બધા બગડી જવાના છે અને વેપારી કોઈ આવતા નહીં. અને આવે ફોન કરીએ એ લોકો એમ કહે છે કે 160 રૂપિયા ભાવ ચાલે છે ભાઈ, અને મેકવું હોય તો મેકો, પણ સ્ટોરમાં જગ્યા નથી, તો અમારે ખેડૂતને ચો જવાનું.
શું કહેશો? તાજેતરમાં બટાકાની સિઝન અત્યારે ખેડૂતોની લણણી ચાલુ છે કાઢવાનું, એટલે મોટાભાગે ગુજરાતમાં અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે બનાસકાંઠાના 3 તાલુકાઓ છે એમાં સવિશેષ વાવેતર થયું છે. 61,000 હેક્ટર જેટલું વાવેતર અંદાજિત થયેલું છે. તેમાં 19 લાખ ટન ઉપર એનું પ્રોડક્શન થવાની શક્યતાઓ છે. એમાં ખાસ કરીને તાજેતરમાં બાદશાહ અને પોખરાજ જે શાકભાજીની વેરાયટીઓ છે એનો ભાવ બજારમાં ખૂબ જ નીચો છે. દર વર્ષે બટાકા આપણા એક્સપોર્ટ થતા હતા, પણ અન્ય રાજ્યોમાં પણ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં પણ પાણીની સગવડના કારણે વાવેતરો બટાકાના થવા લાગ્યા છે. એટલે ખેડૂતોને અહીં સોર્સ ઓછો થયો છે. ભાવ ઓછો હોવાના કારણે ખેડૂતો અત્યારે બટાકાઓ બજારમાં વેચવા જતા નથી. અને ખાસ કરીને રાજ્ય સરકારના પ્રયત્નોના કારણે પ્રોસેસિંગ વેરાયટીવાળી કંપનીઓ અત્યારે, દાખલા તરીકે ઇસ્કોન બાલાજી હોય, બાલાજી કંપની હોય કે પેપ્સિકો કંપની હોય, અન્ય પ્રોસેસિંગ વેરાયટીઓ પણ કંપનીઓ જે કરે છે એ કંપનીઓએ પ્રોડક્શન બજારમાં એમનું વધારવાના કારણે ખેડૂતોને કરાર કરીને એ પાક તો લેવા માંડ્યા છે, પોતે લઈ લીધો છે, પણ આ વખતે એમાં પણ ખેડૂતોને વારંવાર વાવેતર થવાના કારણે પ્રોડક્શન ઘટ્યું છે પ્રોસેસિંગ વેરાયટીનું. અને ખાસ કરીને જે ટેબલ વેરાયટી કહેવાય છે બાદશાહ અને પોખરાજ, એ વેરાયટીઓના ભાવ ઓછા હોવાના કારણે ખેડૂતો પોતાના ખેતરમાં જ ઢગલા રાખ્યા છે. કોલ્ડ સ્ટોરેજોની પણ સગવડ પૂરતી છે, પણ ખેડૂતોને કોલ્ડ સ્ટોરેજમાં મૂકવાનું પોસાતું નથી. એનું ભાડું અને એનું કોસ્ટ ઓફ પ્રોડક્શન ખેડૂતને ન પોસાવાના કારણે ખેડૂતો કોલ્ડ સ્ટોરેજમાં માલ મૂકવા જતા નથી. કોલ્ડ સ્ટોરેજો આજે પણ ખાલી પડ્યા છે અને 50%થી વધારે કોલ્ડ સ્ટોરેજોમાં પ્રોસેસિંગ વેરાયટી આ કંપનીઓ મૂકે છે. એટલે એમના તો ભરાવાના છે, બાકીના કોલ્ડ સ્ટોરેજો ખાલી છે. અત્યારે ખેડૂતને બટાકાના ભાવ ઘટવાના કારણે, ખેડૂતોને ન પોસાવાના કારણે ખેડૂત બજારમાં, માર્કેટમાં માલ વેચતો નથી. એના કારણે ભવિષ્યમાં ખેડૂતોના ગરમીનું પ્રમાણ વધ્યું છે. ખેડૂતોનો માલ ખેતરમાં જ જો ખેડૂત રાખશે તો નુકસાન થવાની શક્યતા છે. અને મને એવી અપેક્ષા છે કે ખેડૂતોએ માલ ન વેચવાના કારણે બજારની માંગ વધવાના કારણે થોડા ઘણા ભાવનો સુધારો થશે, જેથી ખેડૂતોને ફાયદો થવો જોઈએ. આ સંજોગોમાં રાજ્ય સરકારે ભૂતકાળમાં પણ ખેડૂતોને હેક્ટર દીઠ કે કિલો દીઠ ટ્રાન્સપોર્ટેશન સબસિડી આપીને પણ મદદ કરવાના રાજ્ય સરકારે પ્રયત્નો કર્યા છે. તો ભવિષ્યમાં જરૂરિયાત પડશે તો રાજ્ય સરકારનું પણ અમે ધ્યાન દોરી અને ખેડૂતોને નુકસાન ન પડે એવા પ્રયત્નો અમે બધા કરીશું. ખેડૂતો આક્ષેપ લગાવી રહ્યા છે કે કોલ્ડ સ્ટોરેજના જે સંચાલકો છે અન્ય કંપનીઓને ભાડે આપતા હોય છે, જેથી કરીને ખેડૂતો ત્યાં જાય છે તો હાઉસફુલના પાટિયા છે એવું ખેડૂતો કહી રહ્યા છે, એવા આક્ષેપ કરી રહ્યા છે. પર્ટિક્યુલર તમને મેં ધ્યાન દોર્યું એ પ્રમાણે પ્રોસેસિંગ વેરાયટીઓનું વાવેતર ખેડૂતોએ વધાર્યું છે અને પર્ટિક્યુલર કંપનીઓએ આવા કોલ્ડ સ્ટોરેજ જોડે MOU કર્યા છે અને એ કોલ્ડ સ્ટોરેજોમાં પ્રોસેસિંગ વેરાયટી મૂકે જ છે. અને 50%થી વધુ કોલ્ડ સ્ટોરેજો આજે પણ ખાલી છે. કોઈ ખેડૂતને પર્ટિક્યુલર આવા કોઈ ખેડૂતોની તકલીફ હોય તો અમારું ધ્યાન દોરે તો અમે ખેડૂતોનો કોલ્ડ સ્ટોરેજના સંચાલકો સાથે બેઠક કરી અને એમનો માલ મૂકવાની વ્યવસ્થા અમે કરી આપીશું. અત્યારની પોઝિશન પ્રમાણે ખેડૂતના જે કોલ્ડ સ્ટોરેજના ટર્મ્સ હોય એ પ્રમાણે ખેડૂતને મૂકવાની તૈયારી હોય તો અમે એમને ખેડૂતોને મદદરૂપ થઈશું. ને આવા ખેડૂતોને પણ વિનંતી, બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને, કે કોઈને પણ કોલ્ડ સ્ટોરેજમાં મૂકવાના કોઈ સંચાલક કે કોલ્ડ સ્ટોરેજનો સંચાલક ના પાડતો હોય તો અમારું ધ્યાન દોરજો. અમે મદદરૂપ થઈ અને ખેડૂતને ક્યાંય હેરાન ન થાય એવા રાજ્ય સરકારના પણ પ્રયત્નો છે અને પાર્ટીના અમારા આગેવાનોના પણ આ જ પ્રયત્નો છે.